બાઇબલ દર્શન પાઠ 98 રોમ અધ્યાય 1 થી અધ્યાય 8. રોમના ધર્મસંઘ પર પાઉલે લખેલો આ પત્ર 16 અધ્યાયમાં વહેંચવામાં આવ્યો છે. આજના પાઠમાં આપણે માત્ર 8 અધ્યાયોનો અભ્યાસ કરીશું. પ્રેરણાદાયી કડી અધ્યાય 3 કડી 22. ઈસુ ખ્રિસ્ત ઉપર શ્રદ્ધા રાખનાર સૌ કોઈને એ શ્રદ્ધાને આધારે જ ઈશ્વર પુણ્યશાળી ઠરાવે છે. અધ્યાય 1માં પાઉલ શુભ સંદેશ વિશે વાત કરે છે. શુભ સંદેશ ઈસુ ખ્રિસ્ત વિશે છે. આ શુભ સંદેશનું વચન પ્રભુએ પૈગંબરો દ્વારા આપ્યું હતું. એ ઈસુ પૂરેપૂરા માનવ અને પૂરેપૂરા પ્રભુ છે. માનવ તરીકે ઈસુ દાવીદના વંશજ છે. આત્મા તરીકે પ્રભુ પુત્ર છે. સૌથી પહેલું આ સત્ય અધ્યાય 1માં. પછી પાઉલ રોમના ધર્મસંઘ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને રોમના ધર્મસંઘના સભ્યોનો આભાર માને છે એમની શ્રદ્ધા બદલ, અને પ્રાર્થના કરે છે કે પાઉલને આ સભ્યોનો રૂબરૂ ભેટો થાય. મળવાની બહુ ઈચ્છા છે રોમના ધર્મસંઘના સભ્યોને, કારણ પાઉલ પોતે બિન યહૂદીઓમાં શુભ સંદેશ ફેલાવનાર છે, અને આ રોમમાં બિન યહૂદીઓ છે એ ત્યાં જઈને પોતાનું કાર્ય કરે અને કંઈક પરિણામ પ્રાપ્ત કરે એવી મહેચ્છા છે. પણ પાઉલને હજી તક મળી નથી રોમ જવાની. અધ્યાય 1 કડી 16 અને 17માં પાઉલ આ આખા પત્રનો વિષય સેતુ આપે છે. વિષય સેતુ, થીમ. શુભ સંદેશ એટલે દરેક માનવને મુક્તિ અપાવનારી પ્રભુની શક્તિ. મુક્તિ મળે શ્રદ્ધા દ્વારા. એટલે બીજા શબ્દોમાં કહીએ તો શુભ સંદેશ માનવને પુણ્યશાળી ઠેરવવાનો પ્રભુનો માર્ગ છે. પાપી માનવ, પણ પ્રભુ એને પવિત્ર ઠેરવે છે, અને એ પહેલેથી તે છેલ્લે સુધી માત્ર શ્રદ્ધાનો માર્ગ છે. એટલે હવે પછીના 16 અધ્યાયમાં આ જ વિષય સેતુ આગળ ચાલશે. હવે પાઉલ નજર નાખે છે માનવો પર. પહેલા અધ્યાયમાં, માનવો, પ્રભુનું જે કંઈ તમારે જાણવું છે ને એ બધું પ્રભુએ તમારી આગળ પ્રગટ કર્યું છે. પણ માનવો મિથ્યા વિતંડાવાદમાં પડી ગયા, મૂર્તિ પૂજામાં પડી ગયા. અરે, એકમેક સાથે પોતાના શરીરને ભ્રષ્ટ કર્યા. અને એટલે જે પ્રભુ જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાનને ના મહત્વ આપ્યું, અને શું પરિણામ આવ્યું? કુકર્મો, અનુચિત કર્મો. અને પછી યાદી આપે છે પહેલા અધ્યાયની 29મી કડીથી 31મી કડીમાં. આપણે ફક્ત એ કુકર્મો સાંભળીએ. કેવા કુકર્મો માનવજાત કરી બેઠી છે. અધ્યાય 1 કડી 29 થી 31. તેઓ બધા પ્રકારના અધર્મ, બદચાલ, લોભ, દુષ્ટતા, ઈર્ષ્યા, હિંસા, કલહ, કપટ અને દ્વેષ બુદ્ધિથી ખદબદવા લાગ્યા. તેઓ ચુગલખોર, નિંદાખોર,
ईश्वर द्वेषी, उद्धत, तुमाखी, बड़ाईखोर, નવી નવી દુષ્ટતાઓ શોધી કાઢનારા, મા બાપનું માન ન રાખનારા, અક્કલ વગરના, વિશ્વાસઘાતી, હૃદયહીન અને દયાહીન બની ગયા. આ પહેલો અધ્યાય. હવે આ તો શરૂઆત થઈ છે. શુભ સંદેશ આવ્યો છે. માનવ આવા કુકર્મો કરે છે. એટલે અધ્યાય 2માં આ કુકર્મો કરનારા માનવો એની વાત પાઉલ આગળ ચલાવે છે. આ જે કુકર્મો કરે છે ને એ એવા તો રીઢા થઈ ગયા છે કે એ કોપના દિવસ માટે, કોપનો દિવસ એટલે પ્રભુનો દિવસ, પ્રભુનો દિવસ એટલે છેલ્લો દિવસ, એ કોપના દિવસ માટે કોપનો સંચય કરે છે. પાઉલ આવું સમજે છે કે જેણે સત્કર્મો કર્યા એને જીવન મળશે, જેણે દુષ્કર્મો કર્યા એને કોપ મળશે. એટલે સારા કાર્યો કરનારને શાંતિ અને બુરા કાર્યો કરનારને કષ્ટ. આ પાઉલ માને છે. જોકે હજી એ બતાવવાના છે જેમ જેમ આગળ વધશે એમ કે શુભ સંદેશ આવ્યો છે આ બધામાંથી છુટકારો આપવા. એ બીજા અધ્યાયમાં 13મી કડી આપણે જરા વાંચીએ તો આપણને ખ્યાલ આવશે શું છે આ બુરા કાર્યો કરનાર માટે. ઈશ્વરની આગળ તો નિયમ સંહિતા સાંભળનારા નહીં પણ આચરનારા પુણ્યશાળી ઠરશે. નિયમ સંહિતા આચરનારા એટલે સત્કર્મો કરો જો તમે નિયમ સંહિતાને માનતા હો તો. હવે એ જ બીજા અધ્યાયમાં નિયમ સંહિતાને બિલકુલ સુસંગત એ સુન્નત, સુન્નત વિશે પાઉલ પોતાના વિચારો જણાવે છે. સુન્નત કરવાથી જો નિયમ સંહિતાના બધા જ નિયમોનું પાલન કરતા હો તો સુન્નત ફાયદાકારક. પણ સુન્નત કરાવ્યા પછી નિયમ સંહિતાને માન નહીં, નિયમ સંહિતામાં જે કીધું છે એ કરવાનું નહીં, તો જેણે સુન્નત નથી કરાવી એના જેવા જ. એટલે પાઉલ કહે છે સુન્નત એ ખરેખર અંતરની સુન્નત છે. જે અંતરથી યહૂદી છે એ સાચો યહૂદી. અને એટલે સુન્નત પેલી લેખિત નિયમવાળી નહીં, પવિત્ર આત્માથી, પવિત્ર આત્માથી જેની સુન્નત થઈ છે એ જ સત્કર્મો કરે છે. આવા વિચારો દર્શાવ્યા પછી એ આપણને અધ્યાય 3માં લઈ જાય છે અને ત્યાં કહે છે યહૂદી હોવાના લાભ છે. કે યહૂદી હોવાના કેટલાક ફાયદા છે, કારણ કે વચનો યહૂદીઓને આપ્યા છે. પણ કેટલાક યહૂદીઓ બેવફા નીવડ્યા છે. પ્રભુ બેવફાઈ નહીં કરે. એટલે પાઉલ એક વિચાર આપે છે. જ્યારે જ્યારે અધર્મ કરીએ છીએ ત્યારે ઈસુ પ્રભુ એમનો દયા ધર્મ સવિશેષ દીપી ઉઠે છે. એટલે આપણું અધર્મ જો વધતું જાય, અધર્મ એટલે કે દુષ્કર્મ, તો પ્રભુની કૃપા વધતી જાય છે. આવા સુભગ વિચારને કેટલાક લોકો ભોગવે છે. જો રૂડું થતું હોય ને તો ભૂંડું કરવામાં ખોટું શું? પાઉલ કહે છે આ બધા
નિયમ સંહિતાને વળગી રહ્યા છે એટલે આવું બોલે છે. આ સાચું અર્થઘટન નથી. પ્રભુ આટલી દયા કરતા હોય તો પછી મારે સુધારો કરવો જ પડે. પાઉલ એ માટે એક સરસ કડી આપે છે. 3 અધ્યાયમાં 20મી કડી, 3 અધ્યાયની 20મી કડીમાં એ પેલો વિચાર જણાવે છે. નિયમ સંહિતામાં કહેલા કર્મો કરવાથી કોઈ ઈશ્વરની નજરમાં પુણ્યશાળી ઠરી જતું નથી. નિયમ મારફતે તો કેવળ પાપનું ભાન જ થાય છે. નિયમ મારફતે તો કેવળ પાપનું ભાન જ થાય છે. એટલે નિયમ સંહિતા ઉપર ખૂબ આધાર ના રાખો. પ્રભુ દયા ધર્મ કરે છે. આ અગત્યનું છે. એટલે હવે ભૂંડા કાર્ય કરું કે જેથી પ્રભુની દયા વધતી જ જાય, આ યોગ્ય અર્થઘટન નથી. હવે આટલું કીધા પછી પાઉલ 3 અધ્યાયમાં જણાવે છે કે માનવને પુણ્યશાળી ઠરાવવાનો, પુણ્યશાળી જાહેર કરવાનો માર્ગ ખુલ્લો થયો છે. આ માર્ગને નિયમ સંહિતા સાથે કશી લેવા દેવા નથી. આ માત્ર પ્રભુની કૃપા છે, નરી કૃપા છે. અને એ માત્ર શ્રદ્ધા ધરાવવાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એ માર્ગમાં જઈ શકીએ છીએ. એટલે જ્યારે આ માર્ગ પ્રગટ થયો છે ત્યારે એની જાહેરાત પાઉલ આ રીતે કરે છે. એ જ 3 અધ્યાયમાં એની 25મી કડીમાં. ઈસુને જ ઈશ્વરે પોતાની જાતના બલિદાન મારફતે માણસના પાપોનું પ્રાયશ્ચિત કરવા આગળ કર્યા ને માણસને શ્રદ્ધા દ્વારા જ એ પાપ મુક્તિ મળે છે. શ્રદ્ધા દ્વારા. એટલે પાઉલ શું નિયમ સંહિતાને નામંજૂર કરે છે? ના. નિયમ સંહિતાનો સાચો અર્થ પાઉલ સમજાવે છે. એક વખત મને ભાન થાય કે મારા બધા કુકર્મોનું પ્રભુએ મને સંપૂર્ણપણે માફી આપીને નવું જીવન આપે છે, તો હવે જે હું જીવું છું એ નિયમો કહો તો નિયમો અથવા પ્રેમ કહો તો પ્રેમ, એ નિયમ ભરપૂર, પ્રેમ ભરપૂર જીવન જીવવાનો. એટલે નિયમ સંહિતાનો સાચો અર્થ પહેલા અનુભવો. પ્રભુ માફ કરે છે. એ અનુભવવા માટે શ્રદ્ધા જરૂરી. એ માટે તમે અને હું શ્રદ્ધા મૂકીએ કે મારા પાપો માફ થયા છે ઈસુના બલિદાન દ્વારા. આ 3 અધ્યાયમાં સમજાવ્યા પછી હવે પાઉલ 4 અધ્યાયમાં શ્રદ્ધા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. સાદો દાખલો આપે છે. જુઓ, કોઈક કામ કરે છે. હવે એને જ્યારે એની મહેનતનું મહેનતાણું આપવામાં આવે ને, ત્યારે એ મહેનતાણું બક્ષિસ નથી, ભેટ નથી. એ એનો હક છે, કારણ કે એણે કામ કર્યું. કામ ના કરે અને છતાં એને આપવામાં આવે એ બક્ષિસ છે. એટલે હવે પાઉલ આપણને લઈ જાય છે. જુઓ, અબ્રાહામે શ્રદ્ધા મૂકી. સુન્નત કરાવ્યા પહેલા અબ્રાહામે શ્રદ્ધા મૂકી. એટલે અબ્રાહામને પુણ્યશાળી ગણવામાં આવ્યા, પવિત્ર ગણવામાં આવ્યા. સુન્નતને કારણે નહીં, શ્રદ્ધાને કારણે. એ કઈ શ્રદ્ધા મૂકી આપણે જાણીએ છીએ, પણ પછી પાઉલ આપણને એ સ્પષ્ટતા કરશે. એ અબ્રાહામે શ્રદ્ધા મૂકી અને એમને પુણ્યશાળી, પવિત્ર જાહેર કરવામાં આવ્યા. પછી સુન્નત આવી. હવે એ અબ્રાહામને વચન આપવામાં આવ્યું. એ નિયમો પાળતા હતા એટલે નહીં,
નિયમ સંહિતાને કારણે એમને વચન આપવામાં આવ્યું નથી. એમણે શ્રદ્ધા મૂકી માટે વચન આપવામાં આવ્યું. હવે એ વચન પુત્રનું વચન. 100 વર્ષની ઉંમર હતી. સારાનો પણ ગર્ભ ધારણ કરવાનો કાળ વીતી ચૂક્યો હતો. પાઉલ સમજાવે છે, અને છતાં અબ્રાહમ શ્રદ્ધા મૂકે છે પ્રભુના એ વચનમાં, અને એટલે તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા. પાઉલ કહે છે, આ જે શબ્દ વપરાયો છે ને, શબ્દ સમૂહ, તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા, એ આપણને પણ લાગુ પડે છે. જે કોઈ શ્રદ્ધા રાખે એને લાગુ પડે છે. એટલે 4 અધ્યાયમાં આપણને શુભ સંદેશ, માનવના કુકર્મો, મુક્તિનો માર્ગ અને શ્રદ્ધા, એ શ્રદ્ધામાં આપણને પાઉલ દોરે છે. અધ્યાય 5માં પ્રભુના પ્રેમ વિશે વાત કરે છે. પ્રભુનો પ્રેમ. આપણે હજી પાપીઓ હતા ત્યારે આપણે માટે ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે. એટલે આપણે જ્યારે દુશ્મન હતા, શત્રુ હતા, ત્યારે આપણા ઉપર પ્રભુએ આટલો મોટો પ્રેમ કર્યો છે, આટલો બધો પ્રેમ કર્યો છે. હવે આપણે શત્રુ રહ્યા નથી. અધ્યાય 5 અને એમાં એ પ્રભુનો આપણા પ્રત્યેનો જે પ્રેમ છે, આપણે એ 8મી કડીમાં વાંચી શકીશું. 5મો અધ્યાય અને એની 8મી કડી. ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમનો પુરાવો એ છે કે આપણે હજી પાપીઓ હતા ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુને વર્યા. મોટો પુરાવો. અને આ પ્રેમની વાત કર્યા પછી હવે પાઉલ 2 પાત્રો, આદમ અને ઈસુ ખ્રિસ્ત, આ બેના માનવજાત પરના યોગદાનની વાત કરે છે. આ આદમ, એના દ્વારા પાપ માનવ જગતમાં પ્રવેશે છે. આ પાપને કારણે મૃત્યુ માનવ જગતમાં પ્રવેશે છે. આ મૃત્યુ સમગ્ર માનવ જગત ઉપર પ્રસરી જાય છે. કેમ? બધાએ પાપ કર્યા. આદમનું યોગદાન પાઉલના મતે. ઈસુ ખ્રિસ્તનું યોગદાન, કૃપા, પ્રસાદ એવા ભરપૂર પ્રમાણમાં વહેતા કર્યા કે આ જે આદમ દ્વારા પાપ અને મૃત્યુની અસર ફેલાઈ હતી, એ પાપ અને મૃત્યુની અસરને અવળી કરી દીધી. 5મા અધ્યાયમાં પાઉલ પોતાની આ વાત કહેવા 19મી કડીમાં રજૂઆત કરે છે. 5મો અધ્યાય એની 19મી કડી. જેમ એક માણસના આજ્ઞા ભંગથી બધા પાપી ઠર્યા હતા, તે જ રીતે એક માણસના આજ્ઞા પાલનથી બધા પુણ્યશાળી ઠરશે. જોયું યોગદાન? એક માણસ આદમ, આપણા ઉપર થયેલી અસર પાપી. ઈસુ, જોયું યોગદાન? આપણે બધા પુણ્યશાળી. એટલે આ 2 પાત્રો લાવીને હવે પાઉલ પ્રતિપાદિત કરે છે, આપણે અત્યારે પુણ્યશાળી છીએ ઈસુ ખ્રિસ્તને કારણે. હવે અધ્યાય 6માં પાઉલ સ્નાન સંસ્કાર સમજાવે છે. સ્નાન સંસ્કાર, આપણે સર્વએ આ સંસ્કાર સ્વીકારેલો છે. ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે, તો સ્નાન સંસ્કારમાં આપણે પણ મૃત્યુ પામીએ છીએ, અને આપણે ઈસુ સાથે દફન થઈએ છીએ.
એટલે ફાયદો શું થાય? આપણે તો મરી ગયા. શું મરી ગયું? આપણી પુરાણી પ્રકૃતિ, આપણો જૂનો સ્વભાવ કે જે પાપના હુકમ હેઠળ, પાપના અમલ હેઠળ હતો. હવે એ સ્વભાવ, એ પ્રકૃતિ મરી પરવારી. આપણે જાણીએ છીએ ઈસુ પુનરુત્થાન પામ્યા, આપણે પણ જીવતા થવાના બધા જ. એટલે આ સ્નાન સંસ્કારમાં આપણે જે સ્વીકારનાર સર્વ ભક્તજનો આ અનુભવ કરીએ છીએ કે હવે પાપ આપણા પર અમલ ન ચલાવી શકે, સિવાય આપણે સ્વેચ્છાએ પાપને સ્વીકારીએ. હવે આપણી પાસે એવી તાકાત છે કે આપણે નક્કી કરી શકીએ પાપ કરવું છે કે પાપ નથી કરવું. અને એટલે પાઉલ સલાહ આપશે. સ્નાન સંસ્કારની વાત કહેતા આપણને સલાહ આપે છે 6 અધ્યાયની 13મી કડીમાં, જેમાં સ્નાન સંસ્કાર પામેલ સર્વ વ્યક્તિઓ એટલે કે આપણે બધા આ સલાહને સ્વીકારી શકીએ છીએ. તમે તમારા અંગોને અધર્મના સાધન તરીકે પાપને સોંપશો નહીં, પણ તમે તો મરેલામાંથી સજીવન થયેલા છો. એટલે તમારી જાતને ઈશ્વરને સમર્પી દેજો અને તમારા અંગોને ધર્મના સાધન તરીકે ઈશ્વરને સોંપી દેજો. શું કહે છે પાઉલ? અત્યાર સુધી પુરાણી પ્રકૃતિ, પાપની ગુલામી, દાસ હતા પાપના. હવે નહીં, હવે દાસ બનો પ્રભુના. એટલે ફ્રીડમ ફ્રમ, આ પાપની ગુલામીમાંથી મુક્તિ. ફ્રીડમ ફોર, જેથી પ્રભુના દાસ બની શકીએ. એટલે હવે આપણું જીવન એ ઈસુમય, આપણું જીવન પવિત્ર આત્મા પ્રેરિત. આટલી સલાહ આપ્યા પછી આપણને પાઉલ અધ્યાય 7માં લઈ જાય છે અને ત્યાં નિયમ વિશે પોતાના વિચારો રજૂ કરે છે. નિયમ એટલે પાઉલને મતે શું? તો સૌથી પહેલો વિચાર પાઉલ કહે છે, નિયમની સત્તા માનવ જીવતો હોય ત્યાં સુધી જ. એટલે દાખલો આપું છું, હું જીવું છું એટલે આ રસ્તો ઓળંગવા માટે મારે પેલો આ રાહદારીઓ માટે રસ્તો ખુલ્યો છે કે નહીં એ જોવું પડે. એ નિયમ, કારણ કે ટ્રાફિક તો ચાલુ છે બંને તરફથી. હવે કદાચ હું મરી ગયો તો એ નિયમ શા કામનો? એ નિયમ કશા કામનો નહીં. માત્ર જીવતા માનવ માટે નિયમ પ્રસ્તુત છે. હવે પાઉલ કહે છે આપણે તો સ્નાન સંસ્કાર સ્વીકાર્યો અને એટલે આપણે ઈસુ સાથે મૃત્યુ પામ્યા, આપણે તો મરી ગયા. એટલે હવે આ નિયમ આપણે માટે છે જ નહીં. આપણે પુનરુત્થાન પામવાના. આપણે હવે જીવીએ છીએ પણ હવે આ નિયમ આપણા ઉપર કોઈ અમલ ન ચલાવી શકે, કારણ કે આપણે નિયમ પૂરતા તો મરી ગયા. આ પહેલો વિચાર. બીજો વિચાર જણાવે છે આ નિયમ એ પાપ નથી. સંહિતાનો નિયમ પાપ નથી, પણ પાપનું ભાન કરાવે છે. એટલે પાપનું ભાન કરાવતો હોવાથી પાપને
ઉત્તેજન મળે છે. એક દાખલો આપું, આ પત્રમાં નથી, આ મારો પોતાનો દાખલો. જુઓ, માનો કે 5મા ધોરણના વિદ્યાર્થીઓ અને બહાર કંઈક અવાજ થાય છે, બારીની બહાર જોઈ શકાય એમ છે. હવે હું જો નિયમ આપું, વિદ્યાર્થીઓ કોઈને બારી બહાર જોવાનું નથી, જેવો મેં નિયમ આપ્યો ને, વિદ્યાર્થીની જિજ્ઞાસા વધવાની, ઈચ્છા થવાની, શું છે બહાર. નિયમ નહોતો ત્યાં સુધી બધાય પોતાનું લખવામાં, કંઈક વાંચવામાં, એકબીજા સાથે કંઈક પ્રવૃત્તિ કરવામાં મશગુલ હતા. આ મેં નિયમ આપ્યો ને ત્યારે આ વૃત્તિ જાગૃત થઈ. એટલે પાઉલ કહે છે કે નિયમ પાપી નથી, પણ નિયમ આવવાથી પાપને ઉત્તેજન મળ્યું. એટલે એ કહે છે કે એક વખત એવો હતો કે જ્યારે હું નિયમ સંહિતા વગર જીવતો હતો, પછી આવી નિયમ સંહિતા આવી એટલે પાપ જીવતું થયું અને હું મરી ગયો. હવે પાઉલ 7મા અધ્યાયમાં કહે છે કે આ મારા પોતાના જીવનમાં, મારા પોતાના શરીરમાં હું કંઈક અનુભવી રહ્યો છું. મારે જે કરવું છે ને હું નથી કરી શકતો. મેં ઈચ્છા રાખી કે મારે આ કરવું છે અને હું નથી કરી શકતો. અને જે નથી કરવું એવું ઈચ્છા રાખું છું, નિર્ણય કરું છું અને એ જ કરી બેસું છું. પાઉલ કહે છે મને આ સમજાતું નથી. એટલે જે ઈચ્છું છું એ કરી શકતો નથી અને જે નથી ઈચ્છતો એ જ કરી બેસું છું. એનો અર્થ કે એ હું નથી, મારામાં પેલું પાપ છે કે જે જીવંત થયું છે, અને એ પાપ હું નથી ઈચ્છતો એ કરાવે છે. એટલે મારો અંતરાત્મા તો પ્રભુ તમે જે કહો એ કરવા તૈયાર છું, પણ મારા અંગોમાં પેલું પાપ છે અને એટલે આ દ્વંદ્વ ચાલુ છે. પાઉલ ખૂબ ખૂબ નિખાલસતાથી એનો એ કરાર કરે છે. હવે આપણને પાઉલ લઈ જાય છે 8મા અધ્યાયમાં. જુઓ ને, 5મા અધ્યાયમાં પ્રભુનો પ્રેમ, 6ઠ્ઠા અધ્યાયમાં સ્નાન સંસ્કાર, આપણી પુરાણી પ્રકૃતિ મૃત્યુ પામી, નિયમ પૂરતા આપણે મરી ગયા. હવે નિયમની આપણને સમજ આપી 7મા અધ્યાયમાં અને હવે લઈ જાય છે 8મા અધ્યાયમાં. હવે આપણે કેવું જીવન જીવવાનું? તો કે છે આપણે તો હવે આત્મા પ્રેરિત જીવન જીવવાનું. પવિત્ર આત્મા પ્રેરિત જીવન. આપણે કાચી માટીના માનવી, હા. આપણે નિર્બળ, હા. તો પ્રભુ પોતાના પુત્રને કાચી માટીનો માનવી બનાવે છે, અને એ કાચી માટીનો માનવી, એ ઈસુ આ પાપને હરાવે છે, આ મૃત્યુને હરાવે છે. એટલે હવે એ નિર્બળતા ઉપર આપણે સબળ બની શકીએ છીએ, પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવી શકીએ છીએ. એટલે જો આપણે પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવીએ તો શાશ્વત જીવન. પ્રભુની ઈચ્છા આપણે પૂરી કરવાની છે. અને એટલે પાઉલ આપણને હવે કેટલીક બાબતો કહેશે 8મા અધ્યાયમાં 11મી કરી. ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે. અને પછી 12મી કડીમાં કહે છે એટલે ભાઈઓ
આપણે કંઈ આપણી સ્થૂળ પ્રકૃતિના ઓશિયાળા નથી કે તેની વાસના અનુસાર જીવીએ. એટલે હવે આપણામાં બળ છે કે આપણે પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવી શકીએ છીએ. કુકર્મો દૂર, પાપ દૂર. હવે પ્રભુ જે દર્શાવે, પ્રભુ જે ઈચ્છે એ જીવન જીવીએ. એક બીજો વિચાર પણ રજૂ કરે છે. આપણને દુઃખ પડશે, પણ આપણને જે મહિમા મળવાનું છે ને, એની સરખામણીમાં આ દુઃખો તો ક્ષણિક છે, હળવા છે. જુઓ ને, અત્યારે આખી પ્રકૃતિ કણસી રહી છે. શા માટે? સ્વતંત્ર થવા માટે. હવે આ પ્રકૃતિની સાથે આપણે પણ, આપણો આત્મા પ્રફુલ્લિત થયો છે. આપણું અંતર પ્રભુનું કહ્યું કરવા તૈયાર છે. પણ ક્યારેક આપણો દેહ દુબળો છે, આપણો દેહ નબળો છે, અને આપણે પણ અપેક્ષા રાખીએ છીએ કે ક્યારે આપણને સ્વતંત્રતા મળે. ધીરજ રાખો. પાઉલ કહે છે ધીરજ રાખો. 2 કે 3 ખૂબ સરસ વિચારો પાઉલ રજૂ કરે છે. એક વિચાર 8મા અધ્યાયની 28મી કડીમાં. આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બોલાવેલા છે, તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે. એટલે ધીરજ રાખો. મુશ્કેલી પડી, દુઃખ આવ્યું, પાપમાં પડી ગયા, ભૂલ થઈ ગઈ. આ તો આપણો કણસવાનો સમય છે, જેમ પ્રકૃતિ કણસી રહી છે. પણ બધું ભલાને માટે થવાનું છે, કારણ કે પ્રભુ હવે આપણા પક્ષમાં અને આપણે પ્રભુના પક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો છે. હજી એક બહુ સરસ વિચાર રજૂ કરે છે. એ જ 8મા અધ્યાયમાં 31 અને 32મી કડીમાં. 8મો અધ્યાય. આ જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષમાં છે, તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે? તેણે પોતાના એકના એક પુત્રને સુદ્ધા સાચવી રાખ્યો નહીં, પણ આપણા સૌની ખાતર સમર્પી દીધો, તો તેની સાથે જ તે આપણને સર્વસ્વનું દાન નહીં કરે? અને પછી પાઉલ કહે છે કે આ પ્રભુનો જે પ્રેમ આપણા પર વરસી રહ્યો છે, એ પ્રેમથી આપણને કોઈ વિખૂટા પાડી શકે એમ નથી. માત્ર થોડુંક જ વાંચું છું, આખી કડી નહીં. 39મી કડી, એનો બીજો ભાગ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપે પ્રગટેલા ઈશ્વરના પ્રેમથી આપણને વિખૂટા પાડી શકે એમ નથી. એટલે હવે આપણે આ પ્રભુના પ્રેમમાં એવા તો ઓતપ્રોત થઈ ગયા છીએ, હવે વિખૂટા ના થવાય. એટલે 8 અધ્યાયમાં, પહેલા 4 અધ્યાયમાં પાઉલ શું બતાવે છે? માનવજાત બેવફા છે પ્રભુને, પણ પ્રભુ વફાદાર છે. અધ્યાય 1 થી અધ્યાય 4. અધ્યાય 5 થી અધ્યાય 8માં પાઉલ બતાવે છે હવે માનવજાત પુણ્યશાળી ઠરી ચૂકી છે. તો આ માનવજાતે પ્રભુને કેવી રીતે વફાદાર રહેવાનું છે? આ ઈસુનો આદર્શ છે. બસ એ ઈસુના આદર્શ મુજબ જીવીને પ્રભુને વફાદાર રહેવાનું છે. આમ 8 અધ્યાયમાં પાઉલ ભક્તને પોતાના આધ્યાત્મિક જીવન માટે, આધ્યાત્મિક વિકાસ માટે
જબરું પાથું પૂરું પાડે છે. પિતા પુત્ર ને પવિત્ર